પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા. છઠ્ઠા ધોરણની પરીક્ષા પતી ગઈ હતી. મારા ફાધરની બદલી થઈ હતી ડાંગે, પણ પર્સેન્ટેજ જે રેડ આવી એના કારણે જઈ શકાય. એના કારણે 1 મહિનો અમે જવાનો સામાન પેક કર્યા પછી બેસ્યા. અને આ જે બ્રિજ હતો જૂનો, આના પહેલાનો જે એ બ્રિજ તો કામ ચાલતું હતું. ત્યારે એવું થતું કે આ બ્રિજ કેટલા વર્ષ લાગશે. ત્યારે કલ્પના નહોતી કે એક સમય એવો હશે કે આપણે અનેક બ્રિજ બનશે અને એનો લોકાર્પણમાં બી આપણે હાજરી આપવા માટેનો આપણને તક મળે. અને લગભગ 58 વર્ષ પહેલા યાદ આજે તાજી થઈ. મારી સાથે ઘણા બધા અહીંયા છે, એમને પણ યાદ હશે. પરંતુ જે ડેવલપમેન્ટ થયું, સચિન એક નાનું ગામ, બાકીના બધા જોડિયા કેવેર આજે કાઢા વિસ્તારના તમામ ગામો બધા સુધીના ગામોમાં ત્યારે ક્રિકેટ રમવા જતા અને એ ગામોનો આટલો વિકાસ થતો એવી ક્યારેય કલ્પના નહોતી કરી. અને વર્ષોમાં વીત્યા, સમય ગયો, પરંતુ જે છેલ્લા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું શાસન આવ્યા પછી જે રીતે આખા દેશમાં, પહેલા તો મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં અને પછી દેશમાં જે રીતે વિકાસ થયો એ કદાચ કોઈ કલ્પના ન કરી શકે, કોઈ સપનું ન જોઈ શકે. એ પ્રકારનું વાતાવરણ, એ પ્રકારનું નવું નિર્માણ એ આપણને આપણા વિસ્તારમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં જોવા મળી રહ્યું છે. મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી ત્યારે પણ કહેતા કે તમારા ઘરમાંથી તમે બહાર નીકળો અને કોઈ પણ દિશામાં જાઓ, તમે એ દિશામાં 25 કિલોમીટર પર સરકારનો કોઈ ને કોઈ વિકાસનું કામ ચાલતું હશે તમને જોવા મળશે. આજે કદાચ આખા દેશમાં તમે કોઈ પણ દિશામાં જાઓ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને જે વિકાસના કામોને અંજાર લાગી છે એ કોઈને કોઈ કામ તમને એમાં જોવા મળશે. અને એ પણ ક્વોલિટી સાથે ચાલતું હોય છે. ત્યારે ક્વોલિટી જોઈને જ આપણે મનમાં શંકા નથી આવતી કે આ બ્રિજ ક્યાંક તૂટી તો ન જાય, કે જે પહેલા આપણા મનમાં ક્યારેક શંકાઓ આવતી હતી. એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજીના એમના મંત્રાલય દ્વારા એમણે જે રીતે આ બ્રિજોનું નિર્માણ કર્યું છે એ પણ ખરેખર કલ્પના બહારનું છે. અને જમ્મુ કાશ્મીરના બ્રિજો તમે રેલવેના જુઓ કે જે આખા દુનિયાનો સૌથી વિકટ જગ્યા ઉપરનો બ્રિજ એ પણ આપણા દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં રેલવે બનાવ્યો. કેટલી જગ્યાએ નીચેથી ટ્રેન જાય, ઉપરથી વાહન વ્યવહાર ચાલે એવા ડબલ ડેકર બ્રિજ જે અંગ્રેજોના સમયમાં હતા એ જર્જરિત થયા હતા, પણ એવા નવા બ્રિજો લેટેસ્ટ ટેકનોલોજી સાથે એ આપણને જોવા મળ્યા. અને આપણે ખુશ નસીબ છીએ કે આપણા આ વિસ્તારની અંદર જે રીતે ઇન્ડસ્ટ્રીઓ આવી, ઇન્ડસ્ટ્રીઓ જે રીતે યોગદાન આપ્યું, જે રીતે યુવાનોને કામ મળ્યું અને એના કારણે જે ડેવલપમેન્ટ થયું છે અને એમની પણ જરૂરિયાત રોડની, પાણીની, લાઇટની, આ બધી જે જરૂરિયાતો પૂર્ણ કરવામાં પણ રાજ્ય સરકારે અને લોકલ બોડીના સૌ આગેવાનોએ પણ ખૂબ કામ કર્યું છે. આજે આખા દેશની અંદર કોઈ પણ ઇન્ડસ્ટ્રી કંઈક નવી ઇન્ડસ્ટ્રી કરી હોય તો પહેલો રેફરન્સ ગુજરાતને આપે છે. ગુજરાતનું સાનુકૂળ વાતાવરણ છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે, કોઈ પ્રકારનો ડર એને નથી, કોઈ યુનિયનવાદીને અહીં સ્થાન નથી. એના કારણે એમની પર કોઈ બિનજરૂરી પ્રેશર આવતું નથી. જે સૌથી મહત્વની વાત છે, જે છેલ્લા આપણે નિર્ણય કર્યો છે કે જે એફ્યુઅલ સીધું દરિયામાં નાખવામાં આવે એના માટેની જે વ્યવસ્થા લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી છે. એટલે ડીપ સીની યોજના એ ઉમરગામ, વાપી, વલસાડ, સુરત અને અમદાવાદ સુધી દરેક ઇન્ડસ્ટ્રીનો, ઇવન અંકલેશ્વરનો આખો એફ્લેટ છે એ બધું જ ડીપ સીમાં નાખવા માટે જે રીતે પાઇપલાઇન નાખવાનું શરૂઆત થઈ છે, આ સગવડ આખા દેશના
કોઈ પણ રાજ્યમાં નથી. અને એના કારણે જે ઇન્ડસ્ટ્રીને જે ડર હોય છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો કે પોતાનો આ એફ્લુએન્ટ કેવી રીતે ટ્રીટ કરશે કે કદાચ એને કંટ્રોલ ન કરી શકાય એવા છે, એવા માટે પણ અહીં જે વ્યવસ્થા ઊભી થઈ છે એના કારણે પણ ઇન્ડસ્ટ્રી અહીંયાથી કોઈ બહાર તો જવાની કોઈ શક્યતા નથી, પરંતુ બહારથી જે રીતે આવે છે અને જે રીતે આપણો નેશનલ હાઈવેની આજુબાજુ જે જેનું ડેવલપમેન્ટ થયું છે, હવે તો અંતરિયાળ વિસ્તારની અંદર પણ જે ડેવલપમેન્ટ થયું છે એના માટે આપણે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. ઇન્ડસ્ટ્રીની સાથે સાથે સામાજિક કામમાં પણ આપણે ક્યારેય પાછળ નથી પડે. કોઈ પણ સગવડ આપવાની હશે, હોસ્પિટલો બની હશે તો ઘણી બધી હોસ્પિટલો લોકોના સાથ અને સહયોગ સાથે એવા બની છે કે મોદી સાહેબનો આગ્રહ છે જન ભાગીદારીથી જન આંદોલન કરો તો હોસ્પિટલોની વ્યવસ્થા, પોલીસ સ્ટેશન, નવી પોલીસ સ્ટેશનનું નિર્માણનું કામ એ પણ લોકોએ જન ભાગીદારી કરી ફક્ત સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં શક્ય બને છે. તમે જોયું હશે કે કોઈ પણ કામ જ્યારે આપણે શરૂ કરીએ છીએ ત્યારે આપણે સુરત શહેરની અંદર જ્યારે સીસીટીવી કેમેરા લાગ્યા એ વખતના સમયમાં લગભગ 80 કરોડ રૂપિયા, આજે તો બધા એનો ખર્ચ પણ વધી જાય અને કિંમત પણ વધી જાય, એવો પહેલો પ્રોજેક્ટ આખા દેશમાં કે સુરતમાં લોક ભાગીદારીથી થયો હતો. અને એના જ કારણે દક્ષિણ ગુજરાતનું ડેવલપમેન્ટ ગુજરાતમાં પણ સૌથી વધારે છે. એના માટે તમને બધાને ખૂબ ખૂબ હું અભિનંદન પણ આપું છું. તો બ્રિજ બન્યા, બ્રિજને કારણે સગવડો વધી, એના કારણે સ્પીડ વધી, સમયનો બચાવ થશે, પરંતુ એની સાથે સાથે તમે તમારી સુરક્ષા પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આપણે સ્પીડની સાથે જો સુરક્ષા ન રાખીશું તો ખૂબ મોટું નુકસાન આપણને અને આપણા ફેમિલીને પણ થઈ શકે, એ પણ ધ્યાનમાં રાખજો. એટલે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા કરતા જે સુવિધાઓ આપણને મળી છે એનો ઉપયોગ કરીને એની સાથે સમન્વય કરીને જ આપણે આ વ્યવસ્થાનો ઉપયોગ કરવો જોઈએ, એવી પણ મારી આપ સૌને વિનંતી છે. કે આ ગામમાં ઘણા બધા ઘરો એવા હશે કે જેમણે આ જે રોડ ક્રોસ કરતી વખતે અનેક એક્સિડન્ટમાં ફેટલમાં પોતાનો સ્વજન ગુમાવ્યો હશે. અને હવે જ્યાં નવા બ્રિજ બનવાને કારણે અંડરબ્રિજ અંડરપાસ થઈ જવાને કારણે પણ હવે એવી શક્યતાઓ ઘટશે, પરંતુ સુવિધા વધી છે એટલા માટે સ્પીડ બિલકુલથી વધારીને કોઈ નવી આફત ના આવે એની પણ ચિંતા યુવાનો વિશેષ કરીને કરે, એ પણ મારી વિનંતી છે. અને જયારે આપણે મળવાનું થયું છે તો એ બીજું પણ જનભાગીદારીની વાત આપણે થોડું મૂકવા માંગુ છું. આપણે ગુજરાતનો મોડલ લઈને લેન્ડ વોટર હાર્વેસ્ટિંગ શરૂ કર્યું. આજે જયારે પીએમ સાહેબ 7 અને 8 2 મહિનામાં સુરતમાં આવ્યા હતા ત્યારે આપણે નવસારીમાં 1100 જેટલા ખેતરોમાં 4x4 6નો સારો કરીને એમાં પથ્થર નાખીને પાણી ઉતારવા માટેની જે યોજના હતી એ જે ડિઝાઇન હતી એમાં 1100 જેટલા એ સ્ટ્રક્ચર આપણે ઊભા કરીને પીએમ સાહેબનું સ્વાગત કર્યું હતું. એટલે પીએમ સાહેબ કહેતા કે જન આંદોલન કરો, જન સંચય, જન ભાગીદારી, જન આંદોલનમાં આપણે ગુજરાત મોડલ લઈને ચાલ્યા અને આખા દેશમાં પહેલું ટાર્ગેટ હતું આપણે 31મી મે સુધીમાં 10 લાખ સ્ટ્રક્ચર ઊભા કરવા. કોઈ જગ્યાએ બોર ગામનું પાણી ગામમાંથી વહી જતું હોય ત્યાં એને ખાડામાં જાય, ખાડામાંથી નાળામાં જાય, નાળામાંથી નદીમાં જાય, નદીમાંથી દરિયામાં જાય. આપણે એને ગામમાં ને ગામમાં જ રોકવું જોઈએ. એ પ્રયોગ આપણે લગભગ 19થી કરતા હતા અને આ વખતે જવાબદારી મળ્યા પછી આપણે એમાં વેગ આવ્યો અને એ જે શરૂઆત થઈ એના કારણે 10 લાખનો જે ટાર્ગેટ 31 મેને બદલે 31 માર્ચના દિવસે જ એને આપણે ક્રોસ કરી રહ્યા. લગભગ આપણે 12 લાખ પર પહોંચવાની તૈયારીમાં છીએ આ મહિનામાં, એપ્રિલમાં જ. એટલે લગભગ રોજના 10,000 સ્ટ્રક્ચર હમણાં બની રહ્યા છે. મને કહેતા આનંદ થાય છે કે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અને સૌ આગેવાનો પણ આ વાતને ગંભીરતાથી સમજે છે કે જે આ વિસ્તારની અંદર સારું પાણી હતું ત્યાં પણ જો આપણે આપણા બોરમાં પાણી ઉતારીએ અથવા તો રેન વોટર હાર્વેસ્ટિંગ માટે નવા બોર કરીએ કે જેમાં પંપ ના નાખીએ તો પણ તમારા કૂવામાં અને બોરમાં મીઠું પાણી આવી જાય છે. ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ એમને પોતે 10,000 સ્ટ્રક્ચર પહેલું કામ તો શરૂ કર્યું પોતાના ગામમાં. લગભગ 1000 બોર એમને સ્ટાર્ટિંગમાં શરૂ કરીને સ્ટ્રક્ચર બનાવ્યા. પરંતુ હમણાં ખેતરોની અંદર પણ ખેડૂતો સાથે મળીને 10,000 સ્ટ્રક્ચરનું નિર્માણનું કામ ચાલુ કર્યું છે. લગભગ 1500 થી 2000 થઈ ગયા છે અને મે સુધીમાં એ 10,000નો જે મોટા ટાર્ગેટ એ પૂરું કરવા થઈ રહ્યા છે.
સુરત કલેક્ટર અધિકારીઓ યુનિવર્સિટીના લોકોએ ભાજપના આગેવાનોએ ધારાસભ્યોએ મળીને એક સ્કીમ બનાવી અને લોકોનો સાથ લીધો. યુનિવર્સિટીએ જે રીતે છૂટાછેડામાં મદદ કરી એના કારણે 27,300 જેટલા નવા સ્ટ્રક્ચર જિલ્લામાં દરેક ગામમાં ખેતરોમાં બનાવવાનું નક્કી થયું છે. એનું કામ પણ કલેક્ટરશ્રીના નેતૃત્વમાં ચાલી રહ્યું છે અને ખૂબ ઝડપમાં એમાં પણ પરિણામ આવી રહ્યું છે. આ 4x4x6 નો આપણે ખાડો કરીએ એમાં મોટા પથ્થર નાખી દઈએ તો એના કારણે શું થાય છે? એના કારણે આપણા વિસ્તારની અંદર લગભગ 6,000 મિલીમીટર વરસાદ પડે છે અને એમાં એક વીઘામાં આપણે આવો એક ખાડો કરીએ અને એક વીઘામાં જે કુલ વરસાદ પડે એમાંથી ફક્ત 10% પાણી પણ જો વહીને ખાડામાં ઉતરી જાય તો લગભગ 7 થી 8 લાખ લીટર પાણી તમને એક ખાડામાં જાય. તમારી પાસે 10 વીઘા જમીન હોય તમે 10 સ્ટ્રક્ચર ઉભા કરી દો અને 10 સ્ટ્રક્ચરમાંથી તમને લગભગ 40-50 લાખથી વધારે લીટર પાણી તમારી જમીનમાં ઉતરવા મળશે. તમને એવું લાગે છે કે ખેતરમાં વરસાદ પડવાથી નુકસાન ન થતું? તમે પાણી નહીં રોકો તો નુકસાન ઘણું થાય છે. આ જે પાણી છે એ વહી જાય છે ત્યારે જે જમીનનો સારો ભાગ છે એ પણ બધું વહી જાય છે અને એ વહી જાય છે ત્યારે આપણે જે ખાતર આપીએ છીએ પણ વહીને સાથે સાથે પાણીમાં જાય છે. એ પાણી જે ખાડામાંથી નાળામાંથી નદીમાં જાય છે એ નદીનું પાણી આપણે જ્યારે ટ્રીટ કરીને પાછું આપણે પીએ છીએ ત્યારે આપણા પેટમાં અમુક જે મટીરિયલ અમુક જે પાર્ટિકલ જાય છે એના કારણે માનવ શરીરને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. અને એટલે જો આપણે પાણી જમીનમાં જ ઉતારી દઈએ ખેતરમાં જ ઉતારી દઈએ તો માની લો કે એમાં યુરિયા છે કે કોઈ ખાતર નાખેલું છે તો એ જમીનમાં ઉતરશે અને એ પાણી જો આપણે વાપરીશું પણ તો પણ એ ખેતરમાં જ વપરાશે. એ સીધું આપણા પેટમાં ન જાય એટલા માટે પણ આ કાળજી લેવાની જરૂર છે. આ વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓ પણ છે એમને પણ વિનંતી છે કે તમે ફક્ત કહેજો કે મારા ખેતરમાં કરવું છે તમે સંદીપભાઈને મળી લો, ચોર્યાસી વિસ્તાર છે તમને મળી લો, તમારે ત્યાં બીજા દિવસથી કામ ચાલુ થઈ જશે. એક દિવસમાં એક જેસીબી હોય તો બી લગભગ 27-28 આવા સ્ટ્રક્ચર ઉભા થઈ જાય છે. ટ્રેક્ટરો દ્વારા મટીરિયલ નાખી દેવામાં આવે છે. તો એમાં પણ આપણે આ વિસ્તારનું જે કુદરતી દરિયાના કારણે જે પાણી ખાધું પડ્યું છે એના બદલે આપણી જરૂરિયાત છે કે પીવા માટેની એટલું પાણી આપણે આપણા બોરમાં કે આપણા કુવામાં મીઠું કરીએ એ મારી આપ સૌને વિનંતી છે. આ જલ છે તો કલ છે તે મોદી સાહેબના શબ્દો છે અને મોદી સાહેબ કહે છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ઉતારવું અત્યંત આવશ્યક છે. એટલા જ માટે આવે છે બ્રિજ બને છે એની માટે જે શાળાઓ છે ત્યાં પણ એ બોર કરીને પાણી પણ જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એનાથી બે વસ્તુ થાય છે. તમારા ગામમાં કોઈ જગ્યાએ પાણી ભરાઈ જતું હશે તમે બતાવી દેજો જગ્યા ત્યાં બોર કરી આપશે 100 ફૂટનો ઉપર કોટી બનાવી આપશે. તમારું એ વરસાદનું પાણી રોકી નહીં થાય ત્યાં જામશે નહીં એ સીધું જમીનમાં ઉતરી જશે અને એ રીતે પણ તમને જે અડચણો ઊભી થાય છે એ નહીં થાય અને પાણીનો ખૂબ મોટો સંગ્રહ એ આપણે કરી શકીશું. હમણાં પરમ દિવસે મોદી સાહેબે દિલ્હીમાં એમના ઓફિસમાં એ હાઉસમાં મિટિંગ બોલાવી હતી. એમાં આપણે યમુનાનું કામ એ ફરી અમને પણ શરૂ કરવા માટે સૂચના આપી છે. અમિતભાઈ શાહ સાહેબ છે, અમારું મંત્રાલય છે, દિલ્હી સરકાર છે, એની સાથેની એ મિટિંગમાં જે સાહેબે સૂચના આપી છે એના આધારે જે પ્લાન જે બની રહ્યો છે કે આજે સૌથી ગંદી નદી તરીકે યમુના છે એ પણ પેલા સૌથી સ્વચ્છ બહુ ઝડપમાં થાય એના માટેના પ્રયત્નો એ પણ મોદી સાહેબના માર્ગદર્શનથી શરૂ કરવામાં આવે. આ દેશની નદીઓને સ્વચ્છ કરવી અને ઊંડી કરવી અને પાણીનો સંગ્રહ કેરી કેપેસિટી વધારવી એના માટેના અનેક પ્રયત્નો લોકોની સાથે મળીને આપણે કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌ એમાં પણ પોતાનો સાથ સહકાર આપો એવી પણ તમને હું વિનંતી કરું છું. જે બ્રિજ તમને આજે સમર્પિત કરવામાં આવે છે એ બહુ જ દિવસની ડિમાન્ડ હતી, બહુ જ આવશ્યકતા હતી. આજે નેશનલ હાઈવેના અધિકારીઓ પણ આ પરમિશન લેવા માટેની જે તમે જહેમત કરી એના કારણે ગઈકાલે સાંજે જ એ પરમિશન મળી. આમ મારી ત્યાં મંત્રાલયમાં વાત થઈ ગઈ હતી પરંતુ ઓફિશિયલ પરમિશન વગર કરી શકાય નહીં. એ પરમિશન કાલે મળી. એમની મહેનત અમે જે બ્રિજ નિર્માણ માટે એ જે સ્પીડ એમણે પણ કરી અને સારી ક્વોલિટીનો બ્રિજ એમણે નિર્માણ કર્યા છે એટલા માટે નીતિનજી ગડકરીજી એમના મંત્રાલય અને સૌના અહીંયાના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. આપના ઉદયપુર બોલવા માટે આપનો ખૂબ ખૂબ આભાર માનતા હવે આભાર દર્શન માટે આમંત્રિત કરીશું શ્રી સંજય યાદવ. તો સી આર પાટીલે સંબોધન કર્યું હતું. આ સાથે તેમણે જળ સંગ્રહ વિશે વાત કરી હતી.
એટલો વિકાસ થશે તેવી ક્યારેય કલ્પના નહોતી કરી તેવું પણ તેમણે જણાવ્યું. તો ખૂબ ઝડપથી યમુના નદીનું પણ શુદ્ધિકરણ થઈ જશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે. તો દેશના કોઈ પણ વિસ્તારમાં જાઓ તો વિકાસ કામ ચાલતું જ દેખાશે.